નર્મદામાં મનરેગાના ટેન્ડર મુદ્દે ભાજપમાં જ હવે આંતરિક વિખવાદ સામે આવ્યો છે। એમએલએ દર્શનાબેન અને સાંસદ મનસુખ વસાવા આમને સામને આવી ગયા છે। દર્શના દેશમુખે ઓછા ભાવોને કારણે રીટેન્ડરિંગની માંગ કરી છે, તો સાંસદ મનસુખ વસાવાએ વર્ક ઓર્ડર તાત્કાલિક આપવાની રજૂઆત કરી છે। દર્શનાબેન દેશમુખે રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે। ભવિષ્યમાં નાણાકીય ઉચાપત થવાની શક્યતાને લઈને રજૂઆત કરી છે। એમએલએ ટેન્ડરો મંજૂર ન કરી ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા પત્ર લખ્યો છે। બીજી બાજુ નર્મદામાં મનરેગા યોજનાના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। 4 મહિના પહેલા ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે। એમએલએને કોઈ સમસ્યા હતી તો પહેલા કેમ રજૂઆત ન કરી તેવું સાંસદે જણાવ્યું। કહ્યું જે તે એજન્સીને ટેન્ડર લાગ્યું છે તેને કામ કરવા દેવું જોઈએ। ટેન્ડરની પ્રક્રિયા સરકારની પોલિસી મુજબ કરવાની હોય છે। મારી દર્શનાબેન સાથે કોઈ નારાજગી નથી કે પછી એને નીચા પાડવા માટે પણ પત્ર નથી લખ્યું। મેં જિલ્લાના હિતમાં, જિલ્લાના લોકોને રોજગારી મળે એને ધ્યાનમાં રાખીને સરકારને પત્ર લખ્યો કે ભાઈ આખી ટેન્ડર પ્રોસિજર પૂર્ણ થઈ છે અને વર્ક ઓર્ડર આપવાનો સમય આવ્યો, એ વખત તમે આખું ટેન્ડર પ્રોસિજર રદ કરાવો અને ફરી નવેસરથી ટેન્ડર પાડવાની વાત કરો તો છેલ્લા 2 વર્ષ તો કામ થયા જ નથી આવી માથાકૂટના કારણે। હવે ત્રીજા વર્ષમાં પણ આ ટેન્ડર પ્રક્રિયા આખી રદ થાય ને નવેસરથી, તો નવેસરથી ચાલુ કરો તો 3-4 મહિના નીકળી જાય, 3-4 મહિના તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી જશે, તો પછી નર્મદા જિલ્લાના ગરીબોની સાથે બહુ ભારે અન્યાય। તો મેં સરકારને પણ રિક્વેસ્ટ કરું છું કે તમે બીજી કોઈ પણ વાતમાં આવ્યા વગર લોકોના હિતમાં, ગરીબોના હિતમાં, હા સરકારની પોલિસી મુજબ ટેન્ડર ની પ્રક્રિયા થઈ છે ને એજન્સીનું જેનું લાગ્યું છે તેનું લાગ્યું છે અને અહીંયા પૂરતું નહીં ના, કોઈ આ પોલિસી કે ગુજરાત આખા ગુજરાતની છે, એક જિલ્લા પૂરતી નથી। આખા જિલ્લા પૂરતી હોય તો પણ કંઈક વિચારી શકાય, બધા બેસીને રસ્તો નીકળે। આ તો રાજ્ય સરકારની આખી પોલિસી છે। અને બીજું કે જેને કોઈક વાંધો હોય તો એ જે તે સમયે આખી શરૂઆતની અંદર ટેન્ડર પ્રોસિજર ચાલે એ વખતે સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે ભાઈ આ ટેન્ડર બહુ નીચા નહીં ભરવા જોઈએ, આટલા ઊંચા ભરવા જોઈએ। તો નર્મદામાં મનરેગાના ટેન્ડર મુદ્દે હવે ભાજપમાં જ આંતરિક વિખવાદ જોવા મળ્યો છે। એમએલએ દર્શનાબેન અને સાંસદ મનસુખ વસાવા આમને સામને આવી ગયા છે। દર્શના દેશમુખે ઓછા ભાવોને કારણે રીટેન્ડરિંગની માંગ કરી છે, તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવા દ્વારા તાત્કાલિક વર્ક ઓર્ડર આપવાની રજૂઆત કરવામાં આવી છે। દર્શનાબેન દેશમુખે રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે અને ભવિષ્યમાં નાણાકીય ઉચાપત થવાની શક્યતાને લઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। એમએલએ ટેન્ડરો મંજૂર ન કરી ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માટે થઈને રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરી છે। બીજી તરફ નર્મદામાં મનરેગા યોજનાના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। મનસુખ વસાવાએ કહ્યું કે 4 મહિના પહેલા જ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। એમએલએને કોઈ સમસ્યા હતી તો પહેલા કેમ રજૂઆત ન કરી? જે તે એજન્સીને ટેન્ડર લાગ્યું છે તેને કામ કરવા દેવું જોઈએ। ટેન્ડરની પ્રક્રિયા સરકારની પોલિસી મુજબની જ કરવામાં આવી હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે। તો હવે આ ટેન્ડરની પ્રક્રિયાને લઈને અત્યારે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને સાંસદ મનસુખ વસાવા આમને સામને આવી ગયા છે। મનરેગાના ટેન્ડર મુદ્દે ભાજપમાં જ આ આંતરિક વિખવાદ ખોલીને સામે આવ્યો છે, જેમાં દર્શનાબેન દેશમુખે રાઘવજી પટેલને પત્ર લખ્યો છે। રીટેન્ડરિંગની પ્રક્રિયા કરવા માટે થઈને તેમણે માંગ કરી છે। બીજી તરફ સાંસદ મનસુખભાઈ વસાવાએ વર્ક ઓર્ડર તાત્કાલિક આપવા માટે થઈને રજૂઆત કરી છે। દર્શનાબેન દેશમુખે રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે અને ભવિષ્યમાં નાણાકીય ઉચાપત થવાની શક્યતાઓને લઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। એમએલએ ટેન્ડરો મંજૂર ન કરી ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માટે પત્ર લખ્યો। બીજી બાજુ નર્મદામાં મનરેગા યોજનાના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। મનસુખભાઈ વસાવાએ કહ્યું કે 4 મહિના પહેલા જ આ ટેન્ડરિંગની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। હવે જો દર્શનાબેનને કોઈ સમસ્યા પહેલા હતી તો રજૂઆત તેમણે એ સમય કેમ ન કરી, એ સવાલ પણ તેમણે કર્યો છે। કહ્યું જે તે એજન્સીને ટેન્ડર લાગ્યું છે તેને કામ કરવા દેવું જોઈએ। ટેન્ડરની પ્રક્રિયા સરકારની પોલિસી મુજબની જ કરવામાં આવી હોવાનું પણ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે। તો ભાજપમાં મનરેગા ટેન્ડર મુદ્દે વિખવાદ સામે આવ્યો છે, આંતરિક વિખવાદ કે જેમાં એમએલએ દર્શનાબેન અને સાંસદ મનસુખ વસાવા આમને સામને આવ્યા છે। ટેન્ડરિંગની પ્રક્રિયાને લઈને દર્શના દેશમુખે ઓછા ભાવોને કારણે રીટેન્ડરિંગની માંગ કરી છે, તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ તાત્કાલિક વર્ક ઓર્ડર આપી દેવાની
રજૂઆત કરી છે. દર્શનાબેન દેશમુખે રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. સંવાદદાતા આશીષ પટેલ પાસેથી વિગતો મેળવીશું. આશીષ, શું વિગતો છે? મનરેગાના ટેન્ડર મુદ્દે હવે ભાજપમાં જ આંતરિક વિવાદ દર્શનાબેન અને મનસુખ વસાવા આમને સામને જોવા મળી રહ્યા છે. હા, બિલકુલ કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં મનરેગા ટેન્ડર મામલો જે છે એ ભાજપના ધારાસભ્ય અને સાંસદ આમને સામને જોવા મળ્યા છે. સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે 2 વર્ષથી જે મનરેગાના કામો નથી થઈ રહ્યા અને મનરેગાના ટેન્ડરો બહાર પાડવામાં આવે છે પરંતુ કામ નથી થતા, જે લઈને આ વખતે ચાલુ વર્ષે 2025માં જે મનરેગાના નવા ટેન્ડર પાડ્યા છે જેમનું ટેન્ડર લાગી ચૂક્યું છે તેમને કામ આપવામાં નથી આવતા. એટલે જે કામ જે હોય છે એ ચાલુ કરે તો વિકાસ થઈ શકે, લોકોને રોજગારી મળી શકે. ત્યારે બીજી બાજુ જે સાંસદ જે નારોદના ધારાસભ્ય જે દર્શનાબેન દેશમુખ છે જેઓએ પત્ર લખ્યો છે કે આ જે ટેન્ડર પ્રક્રિયા થઈ છે જે ઘણી ઓછા કિંમતમાં થઈ છે અને આ ઓછા કિંમતમાં થવાને કારણે ભ્રષ્ટાચાર થવાની વાત એમને થઈ રહી છે. એટલે આ જે ભાજપના બે એક સાંસદ અને ધારાસભ્ય આમને સામને આવે છે. એક તરફ મનસુખ વસાવા લેટર લખી જે ટેન્ડર પ્રક્રિયા થઈ છે જેનું કામ આપવાની વાત કરી રહ્યા છે, તો બીજી બાજુ જે નારોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છે જે તેઓ આ ટેન્ડર પ્રક્રિયાને બંધ કરવા માટેની અરજી કરે છે. એટલે કહી શકાય જે મનરેગાને લઈને જે રોજગારી લોકોને આપવાની હોય છે, જે મનસુખ વસાવા કાયમ કહેતા હોય છે કે મનરેગામાં જે રોજગારી મળતી રહી છે જેને આદિવાસીઓના ઘરો ચાલે છે, જેઓને રોજગારી ચાલે છે, તો બીજી બાજુ દર્શનાબેન દેશમુખ એવું છે કે ટકાવારીમાં જે ટેન્ડર પ્રક્રિયા થઈ એમાં જે પૈસાની જે ગણતરી કરવામાં આવી છે ઓછા કિંમતમાં કરવામાં આવી છે. એટલે એનાથી ભ્રષ્ટાચાર થવાની વાત થઈ રહી છે. એટલે આ આમને સામને થતા હાલ તો જે નર્મદા જિલ્લાનું રાજકારણ છે એ ગરમાયું છે. જી આભાર આશીષ જાણકારી માટે.